તમને હું એમ પૂછું છું કે તમારા માટે પ્રવાસ એટલે? પ્રવાસે જવાના આપણા સૌના પોતિકા કારણો હોય છે. કોઈ નવી જગ્યા વિશે વધારે જાણવા કે જોવા, કોઈક મનોરંજન માટે કે કોઈકને માટે પ્રવાસ એટલે ધાર્મિક યાત્રાએ જવું. મારા માટે પ્રવાસ એટલે તે વિશે થયેલ મનોમંથનને આજના એપિસોડમાં શેર કરું છું. હેલો મિત્રો, કેમ છો? હું છું સોનલ. સ્વાગત છે આપ સૌનું મારી વાત પોડકાસ્ટમાં. મારી વાત પોડકાસ્ટ એ મારી, તમારી અને આપણા સૌની વાતોથી આપણને એકબીજા સાથે જોડતી સફર છે. મારા માટે પ્રવાસ એટલે શું તે વિશેની એક વાતથી આજના એપિસોડની શરૂઆત કરું છું. પ્રવાસ એટલે સવારે ઉઠીને આજે શું બનાવવું એ વિચારને રજા. કામવાળી આવે એ પહેલાં કામ પતાવી લેવાની ઉતાવળમાંથી નિરાંત. દિવસોને દિવસોથી મનમાં ભરાયેલી લાગણીઓ સાથે બેસવાની ફુરસદ. આજના ટુ ડુ લિસ્ટને રજા. ઉતાવળમાં ન અનુભવાયેલી લાગણીઓને પંપાળી લેવાની તક. કેટલાય વિચારોમાં અસ્તવ્યસ્ત થઈ ગયેલા શ્વાસને ફરીથી અનુભવી લેવાનો અવસર. ઘડીક થોભી આસપાસના ચહેરા અને તેમની આંખોમાં જોઈ લેવાની ફુરસદ. હંમેશા નવરાશ ઈચ્છું, પણ નવરાશ મળે તો જીરવી ન શકાય અને ઉછળતા સાગર મોજા જેવી હિલોળે ચડેલી મનોસ્થિતિને નિહાળી શકવાની તક. આ બધી ચહલપહલના અંતે તાજા માજા થયેલા મનને ફરીથી એ રૂટીનમાં મૂકી દેવાની મજા. મિત્રો, મારા દરેક પ્રવાસની શરૂઆતમાં કવિવર શ્રી ઉમાશંકર જોશીની કવિતા ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી એ મનમાં આવી જ જાય. કેમ કે વર્ષો પહેલાં ભણાયેલી કવિતામાં પ્રવાસ દરમિયાન શું શું કરવાની ઈચ્છા છે એ વાત કવિએ જે રીતે કરી છે તેમાં મને પણ એવું જ લાગે કે ફરવા જવું ત્યારે મારે આમ જ કરવું છે. અહીં હું તમને આખી કવિતા તો નથી કહી રહી, પણ કવિતામાં આવતી મારી 4 પ્રિય પંક્તિઓ વિશે કહું છું. કે સૂના સરવરિયાની સોનેરી પાડે હંસોની હાર મારે ગણવી હતી. ડાળે ઝૂલંત કોકિલાને માળે અંતરની વેદના વણવી હતી. મારા માટે પ્રવાસ એટલે આવી અંતરની વેદના વણવાનો અવકાશ. મિત્રો, પ્રવાસ દરમિયાન હું ઓછું ફરી શકું તો મને ચાલે. બહુ બધી જગ્યાઓ ન જોઈ શકું તો પણ મને ચાલે. કશી ખરીદી ન કરી શકું તો પણ વાંધો નથી. પણ પ્રવાસ દરમિયાન મળેલી નિરાંતમાં જો હું મારી જાતને ન મળી શકું, મારી અંદર શું ચાલી રહ્યું છે, મને શું થઈ રહ્યું છે, મારું આ કે અમુક પ્રકારનું વર્તન મને શું કહેવા માંગે છે, એ બધું જો હું ન કરી શકું તો એવો પ્રવાસ મારા માટે સાર્થક સાબિત ન થાય. તેથી પ્રવાસમાં મારા માટે નવરાશ અને હળવાશ આ 2 બાબતો બહુ જ અગત્યની છે. પ્રવાસમાં નવરાશ મળવી એટલે માત્ર કામથી છૂટકો નહીં, પણ જાત સાથે બેસવાની ફુરસદ. નવરાશની પડે રોજિંદા જીવનના ગમા અણગમા લાગણીઓ, મનની ઉથલપાથલો સપાટી પર આવી જ જાય. આમ તો નવરાશ અકળાવનારી લાગે અને મન થાય કે ફરી એ જ રૂટીનમાં પાછી જતી રહું. પણ હું શીખી રહી છું કે આ નવરાશમાંથી ભાગવું નહીં. દરિયાના મોજા જેવી ઉછળતી લાગણીઓને મારામાંથી પસાર થવા દેવું. જેમ જેમ એ અકળામણ પસાર થાય એમ મને મારી જાત વિશે નવી સમજ મળતી જાય. ત્યારે સમજાય કે જે બ્રેક હું રોજિંદા જીવનમાં શોધતી હતી એ આ બ્રેક તો છે. નવરાશ સ્વીકારતા શીખું છું અને આવા નવરા મનમાંથી કશુંક નવું ઉગે છે જે મને બહુ જ ગમે છે. બીજી જે અગત્યની વાત છે તે છે હળવાશનો અનુભવ.
પ્રવાસે હળવા થવા નીકળેલી હું મારા મૂળ સ્વભાવમાં ગમે ત્યારે પાછી જતી રહું કે બધું આયોજન મુજબ થવું જોઈએ, સમયસર બધું જોવા જવું જોઈએ અને બને તેટલું વધારે ફરવું જોઈએ. સહિયારો પ્રવાસ હોય તો બધાને ગમે એમ જ વર્તવું. ખરું કહું તો જોઈએ, કરવું પડે, થવું જ જોઈએ એ બધા શબ્દો મને સહેજ પણ હળવાશ આપતા નથી, પણ ભાર બની જાય છે. એટલે પ્રવાસ દરમિયાન મેં પડશે શબ્દને વિરામ આપવાનું નક્કી કર્યું. બધાની સાથે જ્યાં ગમે ત્યાં જાઉં, જેટલું ગમે તેટલું એન્જોય કરું, પણ જ્યારે એમ લાગે કે હવે મને થોડો સ્પેસ જોઈએ તો તે હું શાંતિથી કહી દઉં. એ સમયે કોઈને ખરાબ ન લાગે તે રીતે, પણ મારી જાતને સાચવીને મને ગમતી રીતથી પ્રવાસ માણું. અને એ જ ક્ષણોમાં મને મારી સાચી હળવાશનો અનુભવ થાય છે. હું ન તો રૂમમાં બેસી ટીવી કે ટોક શો જોવાનું પસંદ કરું કે ન તો એ સુંદર જગ્યાના ફોટા પાડી હું ક્યાં ફરી રહી છું તેનું અપડેટ સોશિયલ મીડિયા પર આપું. કેમ કે ન તો મારે કોઈને કશું કહેવું છે કે ન કશું બતાવવું છે. ન તો કોઈ મારી અપડેટની રાહ જોઈ રહ્યા છે કે ન તો કોઈને રસ છે એ જાણવામાં કે હું ક્યાં ફરી રહી છું. બધા પોતાના કામોમાં ખૂબ વ્યસ્ત છે. મારા માટે કોઈ નવરું નથી બેઠું. આ હકીકત મેં સમજી અને સ્વીકારી લીધી છે. પ્રવાસને અંતે કુદરતને જોતી નિહાળતી તેની પૂર્ણતાની અનુભૂતિ કરતી એકદમ તાજીમાજી થઈ હું પાછી ફરું. મિત્રો, મારી જેમ તમારા પ્રવાસના અનુભવો હશે જે કદાચ તમે મારી વાત સાથે જોડ્યા હશે. આપના અનુભવો અને પ્રતિભાવોની હું રાહ જોઈ રહી હોઉં છું, જેની આપને ખબર જ છે. આવતા એપિસોડમાં ફરી મળીશ નવી વાત સાથે. ત્યાં સુધી આવજો.